નમસ્કાર. ગુજરાતની નેતા નગરીમાં અત્યારે હલચલ છે, ભૂચાલ આવ્યો છે અને આની વાત દિલ્હી સુધી પણ પહોંચી ગઈ છે. ટૂંકમાં મનસુખ વસાવા જે પોતાના નિવેદનોને કારણે ખૂબ ચર્ચામાં હોય છે, તેમણે વધુ એક નિવેદન આપ્યું છે, કહું કે ધમાકો કર્યો છે. હજી વધારે કહું તો મગનું નામ મરી પાડતા કહી દીધું છે કે 2029માં તેઓ ચૂંટણી નથી લડવાના. ભરૂચની સીટ પરથી તેઓ સતત 6 ટર્મથી સાંસદ બનતા આવ્યા છે. તે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહી દીધું છે કે 2029માં તેઓ ચૂંટણી નથી લડવાના. ભાજપે હવે નવો ઉમેદવાર જોઈ લેવો જોઈએ. તેમણે શું કહ્યું તે તો આપણે સાંભળીએ અને ત્યારબાદ આની ઉપર હજી વધારે વિસ્તારથી ચર્ચા કરવાની છે, રાજનીતિના રંગ જોવાના છે અને આ તમામ માહિતી હું તમને જણાવવાનું છું. પહેલા આ વિડીયો જોઈએ. જો ભારતીય જનતા પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે. 95માં પણ રાજપીપળામાં વિધાનસભા ધારાસભ્ય બન્યો, કેશુભાઈની સરકારમાં મંત્રી બનાવ્યો અને સતત 1998થી ભરૂચ લોકસભા મને જીતાડે. ઓપન સીટ છતાં પણ ભારતીય જનતા પાર્ટી મને જીતાડે છે. તો સ્વાભાવિક છે કે બીજા ઘણા બધા કાર્યકર્તા એ પણ આ ક્ષેત્રની અંદર આવવું હોય તો એના માટે મેં ઓપનલી કહું છું કે બીજા કોઈ પણ કાર્યકર્તાને મારે ચાન્સ આપવો જોઈએ અને પાર્ટી એ એંગલથી પણ વિચારે. એટલે મેં અગાઉથી જ મેં કીધું છે કે ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે, કાર્યકર્તાઓની પાર્ટી છે, યુવાનોને આગળ ધરીને ચાલનારી પાર્ટી છે અને હું નહીં તોની ભાવનાવાળી પાર્ટી છે. તો એને ધ્યાનમાં રાખીને હું આજે પણ કહું છું કે પાર્ટીએ મને ઘણું આપ્યું છે. તો હવે પછી બીજો મારા પછી કોઈ ને કોઈ ઉમેદવાર પાર્ટી નક્કી કરે. એટલે 8મી ટર્મ સાહેબ આપે એ પાર્ટીનો વિષય છે, પણ મેં મારી વાત મૂકી છે. તો આ હતા ભરૂચના સાંસદ અને તેમણે અત્યારથી જ પોતાનો ખુલાસો કરી દીધો છે કે 2029માં તેઓ ચૂંટણી નથી લડવાના. એમ તો 2024માં પણ વાત ચાલી હતી કે મનસુખ દાદાને ચૂંટણી લડાવવા માટે ભાજપ તૈયાર નથી, ખુશ નથી. પણ મનસુખ દાદાએ પોતાની જીદ પર, પોતાના વોટર્સના દમ પર, પોતાની શાખ પર ચૂંટણી લડી અને જીત્યા પણ ખરા. અને તેમની સામે ત્યારે ચૈતર વસાવા હતા. આ ચૈતર વસાવાએ પહેલાં તો ખૂબ વધારે માર્જિનથી જીતતા હતા, પણ આ વખતે ચૈતર વસાવાએ થોડો રેન્ટ પાડ્યો હતો, પણ 80,000 જેટલા વોટથી તેઓ જીતી ગયા હતા. અને ઉત્તર જોવા જઈએ તો તેમને જેટલા ટર્મથી તેઓ સાંસદ છે તે એક પોતાની જ અંદર એક વિક્રમ છે, એક રેકોર્ડ છે. અને હવે તેમણે 2029માં કહી દીધું છે કે તેઓ હવે ચૂંટણી નથી લડવાના. તો ભાજપે શું પોતાનો ઉમેદવાર નવો શોધવો જોઈએ? ઉમેદવાર કોણ છે? વાત તો એવી ચાલી રહી છે કે આપમાંથી જ લડતા, આમ આદમી પાર્ટીમાંથી જ લડતા એક વસાવા અટકના એક ઉમેદવાર જે છે, જે અત્યારે ખૂબ ચર્ચામાં છે, મસીહા તેમને કહેવાય છે, શું તેઓ ચૂંટણી લડશે કે પછી બીજા જે નવા આયાત કરવામાં આવ્યા છે તેઓ પણ ચૂંટણી લડી શકે છે? અને એની કરતાં મોટો સવાલ વધારાનો ખૂબ વધારે પ્રશ્નાર્થ ચિહ્ન એ સવાલ પર લાગે છે કે અત્યારે તો 2029ની વાતો ચાલી પણ નથી રહી, તો પછી મનસુખ દાદાએ કેમ અત્યારે ખુલાસો કર્યો? એની પાછળનું કારણ શું છે? શું તેમને કોઈકે કહ્યું છે અથવા તો પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમનું નથી ચાલ્યું એના કારણે તેમણે એવું કહી દીધું છે? અને હજી મોટો સવાલ એ પણ છે કે જો ભાજપમાંથી નથી લડતા તો પ્રશ્ન એ પણ થાય છે કે શું તેઓ કોઈ બીજી પાર્ટીમાંથી ઉમેદવારી કરશે કે પછી અપક્ષ તરીકે લડશે? પણ મનસુખ વસાવા જે છે તે કાર્યકર્તા તરીકે અને નેતા તરીકે જે છે અત્યાર સુધી બેદાગ રહ્યા છે અને સ્પષ્ટ રહ્યા છે, બેબાક રહ્યા છે. એટલે એની સંભાવનાઓ ઓછી લાગી રહી છે કે તેઓ પોતાના પક્ષ સાથે ગદ્દારી કરે, પલટવાર કરે કે કોઈ બીજી પાર્ટીમાં જોડાય. પણ અત્યારે સવાલ એ ખૂબ મોટો બની રહ્યો છે કે અત્યારે તેમણે આવું કેમ કહ્યું? આની ઉપર હજી વિસ્તારથી આપણે વાત કરીશું, પણ અત્યારે તો આ નિવેદન મનસુખ વસાવાનું જે છે તેના વિશે તમારું શું માનવું છે તે તમામને કોમેન્ટમાં જરૂર જણાવો.